નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 વૈશાખ સુદ 14 રવિવાર તારીખ 11/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:02 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:10. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. અને જીવનમાં જ્યારે આપણે જરૂર હોય ત્યારે જો કોઈની મદદ કરીએ તો ચોક્કસ એને એક સરસ સહારો મળી જાય અને તમારા જીવનમાં પુણ્યનું એક પાનું ઉમેરાઈ જાય. તો મિત્રો, જરૂરિયાતના સમયે કરેલી મદદ આપણને જીવનમાં બહુ મોટું પુણ્ય કમાઈને આપે છે અને આપણી જરૂરિયાતના સમયે ઈશ્વર આપણો સાક્ષી બને છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો ખૂબ જ લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, તમારા જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે એ કામને પડતું નહીં મૂકવાનું. એ કામ કરવાની પદ્ધતિ બદલી નાખો, તમને સફળતા મળશે. ઘણા લોકો નાની સરખી નિષ્ફળતા પછી એ કામને છોડી દે છે ને પછી કંઈ જીવનમાં કે અમને કંઈ મળ્યું નહીં. ના, એવું નહીં. તમે જે પદ્ધતિથી કામ કર્યું એમાં સફળતા ન મળી તો એ કામને પૂર્ણ કરવા માટે આપણે બીજી પદ્ધતિ અપનાવવી જોઈએ અને એ પદ્ધતિ આપણને ચોક્કસ સારી સફળતા અપાવે. તો આનું ધ્યાન અવશ્ય રાખો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, આપણે કોઈક નાના મોટા કામમાં ઘણી વખત દાઝી જઈએ છીએ. આપણી પર એક ચપકો પડી જાય તો એવા સમયે શું કરવું જોઈએ? એવા સમયે તાંદળજાની ભાજીનો રસ કાઢીને એ લગાડવો જોઈએ. એનાથી તરત જ ઠંડક થઈ જાય અને બહુ મોટા ફોલ્લા નહીં થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, માનવ જીવનમાં ભગવાને સ્ત્રી અને પુરુષ બે પાત્ર બનાવ્યા છે. જે માણસ સ્ત્રીના ઈશારે જ ચાલે છે ને એ જીવનમાં ક્યારેક ને ક્યારેક ઊંધા મોડે પડે છે. હું એમ નથી કહેતો કે ભાઈ સ્ત્રી હંમેશા જ ખોટી સલાહ આપે. સ્ત્રી ઘણી વખત બહુ સારી સલાહ આપે ને ત્યારે આપણે માનતા નથી, પણ દરેક વાત સ્ત્રીના ઈશારે માનવી એ આપણા માટે ખોટી વાત હોય. તો આજે આ બાબતને ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નોકરી ધંધામાં નાના મોટા ફેરફાર આવતા દેખાય છે અને આજના ફેરફારો કદાચ તમને ડિસ્ટર્બ કરનારા પણ હોઈ શકે છે. આજે છે ને મેષ રાશિવાળાએ નકારાત્મક વિચારોને, નકારાત્મક લાગણીને મનમાં પ્રવેશવા જ નથી દેવાની, એને સ્થાન જ નથી આપવાનું મનમાં. તો આજે આપણે બચીને ચાલી શકશું. અને મિત્રો, આજે ખાસ વાત કહું, કોઈની પણ સાથે ખોટા આર્ગ્યુમેન્ટ કરતા નહીં, એ દલીલબાજીમાં તમારો પોતાનો સમય બગાડતા નહીં. આજનો શુભ રંગ મરૂન. વૃષભ. વૃષભ રાશિવાળા માટે આજે કાર્યનો વિસ્તાર વધતો દેખાય. આજે કોઈ નવી તક મળે, નવી તક ઝડપવામાં આપણે સફળ થઈએ અને આજની ઝડપેલી તક આપણા જીવન માટે મહત્ત્વની સાબિત થાય. આજે છે ને તમારામાં એક ગુણ રહેલો છે. વૃષભ રાશિવાળા હંમેશા થોડા લાગણીશીલ હોય છે. તો એ લાગણીને વશ થઈને કોઈક મજબૂર માણસોની મદદ કરવાનો સમય છે. તો એ આજે કરી લેજો. કુદરત તમારી અટકેલી ગાડીને ધક્કો મારી આપે. અને મિત્રો, બીજી એક ખાસ સલાહ, આરોગ્ય પ્રત્યે આજે બેદરકારી બિલકુલ રાખતા નહીં. આજનો શુભ રંગ આસમાની. મિથુન. મિથુન રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. આજનું કોઈ પણ કામ શરૂઆત કરો ને તો આજે ઘરના વડીલોના આશીર્વાદ લઈને કરજો. ચોક્કસ તમને સારી સફળતા મળે. આજે કોઈ પણ નાણાકીય વ્યવહાર ખૂબ સાચવીને કરવો જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કર્ક રાશિવાળા પોતાની બચત વધારવામાં સફળ થતા દેખાશે. આજે તમારી ઘણા લાંબા સમયથી જે સમસ્યાઓ પડતર રૂપે પડેલી છે ને એનું નિરાકરણ આજે તમે લાવી શકશો અને આજના રજાના દિવસને શુભ બનાવી શકશો.
કર્ક રાશિવાળાએ આજે સમય ગુમાવવાનો નથી, સમય વેડફવાનો નથી. મતલબ કોઈ પણ ખોટી નકામી વાતોમાં વધુ પડતી ચર્ચાઓ કરવી નહીં. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાનો આજનો દિવસ થોડી ચિંતાઓથી શરૂ થતો દેખાય છે. આજે તમને ભવિષ્યની ચિંતા થાય કે ભવિષ્યનું આયોજન કરવાનું છે એ બાકી છે, તો એના માટે હું શું કરું, આ ચિંતા તમને આજે સતાવી શકે. તો મિત્રો, આપણા ઘરમાં જ આપણા સલાહકારો હોય છે, તો આપણે આપણા વડીલની સલાહ લઈને આગળનું આર્થિક આયોજન જો કરીએ તો ચોક્કસ આપણે આપણા જીવનને સ્થિર બનાવી શકીએ. આજનો શુભ રંગ સોનેરી. કન્યા. કન્યા રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાનું છે. વધુ પડતા કામને લઈને આપણા શરીરને, મનને થાક લાગે તો મિત્રો આજે થોડો આરામ પણ કરજો, પણ ભવિષ્યના કામોની એ સમીક્ષા પણ ચોક્કસ કરજો, નહીં તો તમે એમાં પાછા પડતા દેખાવ. આજે કોઈ નવી તક તમારી સામે આવે અને એની પર પણ તમારે ધ્યાન આપવું પડે. આજનો શુભ રંગ આછો લીલો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, આજે છે ને કોઈ પણ આવતા જતા રસ્તામાં કોઈ પોલીસવાળો કે કોઈ બીજા અધિકારી સાથે કંઈ ટકરાવની પરિસ્થિતિ ઊભી થતી દેખાય છે, તો અહીંયા તમારે તમારી જાતને કંટ્રોલમાં રાખવાની છે. નહીં તો આજે રજાને દિવસે મજા કરવાનું સાઈડ રહેશે અને તમે ઉલઝનમાં ફસાતા દેખાશો. તો આજે આ બાબતો પર ચોકસાઈ રાખજો. આજે ખાસ કરીને રવિવાર છે એટલે બીજા અધિકારી કરતાં પોલીસનો સામનો થઈ શકે. આજે કોઈની સાથે બદલો લેવાનું સાહસ કરતા નહીં. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થતું દેખાય છે. આજે જો તમે સકારાત્મક વિચાર, સકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને આગળ ચાલો તો હું એવું માનું છું કે આજનો દિવસ સફળતા અપાવે અને આવનારા અઠવાડિયા માટેનું એક સુંદર આયોજન તમે આજે કરી શકો. આજે બપોર પછીનો સમય પરિવારને પણ ફાળવજો તો પરિવાર પણ આનંદમાં રહી શકે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કંઈક નાના મોટા માન સન્માન મળવાથી થાય છે. બપોર પછીનો સમય નાની નાની ચિંતાઓ પણ ઘેરતી દેખાય છે. તો મિત્રો, આજે ઘરના કામ, કુટુંબના કામ અને સામાજિક કામો પર તમારે થોડું ધ્યાન આપવાનું છે, જેથી કરીને અધૂરા કામને પૂર્ણ કરી શકાય અથવા તો જે મહત્ત્વના કામો છે એની પર ધ્યાન આપીને એને આગળ વધારી શકાય. આજે તમારે તમારા વ્યક્તિગત સંબંધોમાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું છે, દૂર રહેવાનું છે. આજના દિવસની શરૂઆત છે ને તમારે તમારા ઈષ્ટને યાદ કરીને આગળ ચાલવાનું છે. ચોક્કસ તમને ઈષ્ટના આશીર્વાદ મળે અને આજના મહત્ત્વના કામો તમે બહુ સરસ રીતે પૂર્ણ કરી શકો. આજે કોઈ પ્રગતિકારક તક સામે આવતી દેખાય અથવા પ્રગતિના પંથે આગળ વધવાનો માર્ગ ખુલતો દેખાય. આજનો શુભ રંગ કેસરી. કુંભ રાશિવાળાને આજે મોસાળ પક્ષથી ખૂબ સારો લાભ મળતો દેખાય છે.
આજે ન વિચારેલા સારા સમાચાર તમારા સુધી પહોંચી જાય અને આજનો દિવસ તમે આનંદમાં પસાર કરી શકો. પણ મિત્રો, આગળના ભવિષ્યનું આયોજન તમારે ચોક્કસ રીતે કરવું પડશે, નહીં તો ત્યાં તમે પાછા પડતા દેખાવ છો. આજનો શુભ રંગ આછો ભૂરો. મીન રાશિ. મીન રાશિવાળા માટે જે વ્યવસાયમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે કોઈ નવું કામ કરવાનું મન થાય, તમે એની પર અમલ કરી પણ શકો. આજે તમારે સ્નેહીજનો સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળવો જોઈએ. આજે મિત્રો ન મન દુઃખ થાય, ન મન મોટાવ થાય, ન ગેરસમજ થાય. આ બધી બાબતોની કાળજી રાખીને ચાલશો તો આજે દિવસ તમારી તરફેણમાં આવતો દેખાય છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, હા તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.